વોટ્સઅપ ભાઈ, કેમ છો બધા? વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો ભાઈ 3 મહિના પછી આવો ફરીથી આવી ગયા છીએ. 3 મહિનામાં આપણે 2 વ્લોગ તો કર્યા જ હતા અપલોડ, બટ ડ્યુ ટુ સમ રીઝન્સ, ડ્યુ ટુ સમથિંગ અપલોડ નથી કર્યા. કરશું આપણે પહેલાં એ જ વ્લોગ અપલોડ કરશું. માઇટ બી લેટ્સ સી. હવે આપણે કદાચ ડેઈલી વ્લોગ કરીએ બી ના બી કરીએ એવું કોઈ ફિક્સ નથી, બરાબર. જોઈએ કેમ કરશું કેમ નહીં. માઇટ બી વિચાર તો એવો છે કે ભાઈ 2 દિવસ તો કમ્બાઈન્ડ વ્લોગ જવા દઈએ, બરાબર. એટલે એક અઠવાડિયામાં 3 વ્લોગ આવશે, માઇટ બી 3 થી 4 વધી. જો એક દિવસમાં આખો બની ગયો, મસ્ત ચકાચક બની ગયો તો કરી દેશું. બાકી પછી આવશે નિરાંત, આરામથી આવશે. તો હા, હવે આપણે એક ઇસ્યુ થઈ ગયો છે યાર. આપણું લેપટોપ ખરાબ થઈ ગયું છે. ખરાબ એટલે શું ઇસ્યુ થયો છે આપણને નથી ખબર, બટ આપણને હવે જોવાનું છે કે એમાં શું ઇસ્યુ આવ્યો છે. સર્વિસ સેન્ટરવાળા કહેશે ઓફકોર્સ. હવે આપણે આખી બેગ તૈયાર કરી લીધી છે, બરાબર. ઇસ્યુ શું આવ્યો ને એ હું તમને એકવાર ખાલી જણાવી દઉં છું. ઇસ્યુ એમ આવ્યો છે કે આપણે હે ને કાલે બૂટઅપ કર્યું હતું, એને એક જે તે કામથી કર્યું હતું જે અનફોર્ચ્યુનેટલી ના થયું. એમાં કામ નહીં, બૂટઅપ જ ના થયું. એટલે આપણે હવે એ જ ઇસ્યુ છે ને એ જ આપણે સર્વિસ સેન્ટરમાં વાત કરી લીધી છે. આપણે કોઈ ઇસ્યુ નથી. 11 થી 2 ની વચ્ચે જવાનું છે. જોઈએ. વોરંટી માઇટ બી એક્સટર્નલ નથી આપણી પાસે હવે, કેમ કે 1 વર્ષ ઉપર થઈ ગયું છે આ લેપટોપને આરામથી. અને હવે જોઈએ આગળ શું કરવાનું છે, શું નથી કરવાનું. ઓ ભાઈ, અત્યારે આપણે બેઠા છીએ નાસ્તો કરવા માટે. અને વરસાદ ચાલુ થયો છે ભાઈ, મસ્ત ધીમો સરસ આવે છે. અત્યારે વાગ્યા છે 10:30 ને 5 થઈ ગયા. અને નાસ્તામાં છે સેવ મમરા, જોઈ શકો છો. અને બહાર આવે છે સરસ મજાનો વરસાદ. ઝૂમ નહીં થાય, આ સિનેમેટિકમાં છે એટલે બટ આવે છે, સરસ મજામાં આવે છે ધીમો. હવે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરી લઈએ, પછી પાછું સ્ટડીઝ ચાલુ કરી દઈએ. તો ભાઈ તૈયાર થઈ ગયા છે. ક્યાં જવા? તો આપણે વાત થઈ હતી કે ભાઈ લેપટોપ બેગ રેડી છે, લેપટોપ રિપેરિંગ કરવા જવાનું છે. હવે જોઈએ છે મેકેનિક શું કહે છે, શું નહીં. લેટ્સ સી. બાકી આપણે રેડી થઈ ગયા છીએ એકદમ સરસ મજાના ટકાટક. આ છે આપણી લેપટોપ બેગ. અને હવે જઈએ છીએ. હું ને મારા પપ્પા જઈએ છીએ, બરાબર. લેટ્સ સી શું કહે છે શું નહીં. અને યસ સર. તો આવી ગયા છીએ ઘરે આવી ગયા છે ચકાચક. અને આપણે લેપટોપ મૂક્યું છે સર્વિસ સેન્ટરમાં. વરસાદ હતો, શૂટ નથી કર્યું કંઈ, બરાબર છે. અને એમાં આપણે હાર્ડવેર ઇસ્યુ છે કંઈક, બરાબર. તો 2 દિવસ રહીને મળશે એમ કીધું છે. 2 દિવસ રહીને પછી આપણે તપાસ કરશું હવે. અને આપણે કરીએ છીએ અત્યારે બોર્નવિટા ખાઈએ છીએ. હવે બસ ભાવે છે એટલે ખાઈએ છીએ, બીજો કંઈ રીઝન નથી, બરાબર. અને હા, 4 ચેપ્ટર આવવાના છે કાલે એક્ઝામમાં. અને હા, કાલે મારી મિડ એક્ઝામ છે, સેમ 5ની લાસ્ટ મિડ છે આ. તો યસ, હવે 4 ચેપ્ટર છે ટેક્સ્ટબુકમાંથી થઈ ગયા છે. 2 પીપીટી થઈ ગઈ છે પહેલાં 2 ચેપ્ટરની. હવે 2 પીપીટી કરવાની છે, હમણાં કરી નાખીએ. Storms we chase are leading us, but love is all we'll ever trust.
No, I don't wanna waste what's left. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 3. જમી લીધું છે, સરસ મજાનું. શૂટ નહોતો કર્યો, પાછળ ટુવાલ સુકાય છે. એનું કારણ એ છે ભાઈ, ફૂલ વરસાદ આવે છે, મતલબ છાંટા આવે છે, તેથી આપણે અંદર રાખી દીધું છે, બરોબર. અને ચલો મસ્ત આપણે ટ્યુશન છે, બરાબર. ટ્યુશન છે 4:15 ટ્યુશનમાં જઈશું અને જોઈએ ક્યારે છૂટીએ. લેટ્સ સી. ચલો તો ભાઈ થઈ ગયા છીએ આપણે તૈયાર જવા માટે ટ્યુશન. તો બરાબર, હવે આપણી બુક ખાલી આમાં નાખવાની છે, બરાબર. બુક નાખીને આપણે ભાગીએ ફટાફટ. યસ, આ રે બુક. ભગવાન, ઓકે, બુક આવી ગઈ. એક જ સેકન્ડ. પાવર બેંક. યસ, ચાલો હવે નીકળીએ છીએ આપણે ફટાફટ ટ્યુશન માટે. યસ, એક્ઝામ છે, જવું પડે. તો ભાઈ પહોંચી ગયા છીએ, બરાબર. ટ્યુશનમાં જોઈ શકો છો અહીં પાછળ છે કોમ્પ્લેક્સ, અને આ છે આપણે અહીંયા બેગ સરસ મજાની. ચલો જઈએ છીએ ટ્યુશનમાં. એન્ડ યસ, ચાવી લઈ લીધી છે આપણે, મૂકી દઈએ બેગમાં. તો યસ, ચલો હવે આપણે લોક બી કરી જ દઈએ, કારણ કે દરવાજો ખુલ્લો છે બહુ કરી. ચલો કોઈ વાંધો નહીં, આને ચડાવવું પડશે આપણે. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways, and on we'll આવી ગયા ઘરે, થાકી ગયા. આજે જમવામાં ભાઈ સરસ મજાનું વ્યંજન છે, અને આજે છે ભાઈ એક્લિપ્સ. કે છે એક ફ્રેન્ડ કહેતા હતા કે ભાઈ 100 વર્ષે એક્લિપ્સ આવ્યું છે, બહુ ભારી છે, બહાર નીકળવા નથી, લાબલા ઘણું બધું કીધું હતું. બરાબર. તો યસ, અત્યારે આવી ગયા છે આપણે ઘરમાં. અને હા, હતું યાર, પબ્લિક હતું બહાર, એવું નહોતું કે નથી, એમ નોર્મલ પબ્લિક હતું જ ત્યાં. તો યસ, આજે મસ્ત. ચલો બોલવા કરતાં તમને દેખાડ્યું, એ વધારે મજા આવશે. અને યસ, લેપટોપ આપણે આપી દીધું છે સર્વિસ સેન્ટરમાં, જે તે આપણે વાત કરી લીધી હતી ને. આજે છે ભાઈ આપણે પાણીપુરી. યસ, અને મારે કાલે પેપર છે, 11 વાગે પેપર છે, કોઈ ઇશ્યુ નથી. હવે આપણે ફેસ વોશ કરી લઈએ છીએ, પછી સ્ટડી કરવા બેઠીએ.
અત્યારે વાગી ગયા છે 9:30. કાલે છે પેપર એઆઈનો. હા, હવે વાંચવા બેસી જઈએ ફટાફટ. ઓકે, આ છે બુક મસ્ત મજાની, 4 ચેપ્ટર છે. ઓકે, કરી નાખીએ છીએ ફટાફટ. એન્ડ યસ, ચલ હજી આપણી પાસે 12 વાગ્યા લગીનો ટાઈમ છે. પછી કાલ સવારે 5 વાગ્યાથી ઉઠીને કરવા માંડશું. 4:30 ઉઠશું, બરાબર. નાહી ધોઈને બેસી જશું પાછા સ્ટડી કરવા. તો યસ, વિચાર તો આવો છે. પ્લાન હવે આપણે પ્રિપેર કરીએ છીએ. કંઈક 12 વાગે સૂઈ જવાનું છે અને 12થી પછી મસ્ત આપણે ખેંચી લેશું ઊંઘ 5 વાગ્યા સુધી, સોરી 4:30 સુધી. 4:30 ઉઠી નાહી ધોઈ 5 વાગ્યા લગીનમાં, અને પછી આપણે 10 વાગ્યા લગીન રીડિંગ કરી લઈશું. 10:30 તો ત્યાં રીચિંગ ટાઈમ હોય એટલે કરી લઈશું. હા, તો આપણે વાગી ગયા છે 5:15. બ્લોગને કરીએ છીએ પૂર્ણ. બ્લોગને આરામ કરીએ છીએ. હવે ફ્લેશ લાઈટ ચાલુ, આંખ ખુલતી નથી મારી, એટલી ઊંઘ છે જે મનમાં. રહેશે ભાઈ, થોડોક સમય રહેશે. જ્યાં 3જો દિવસ છે વહેલા જાગવાનો. ધીમે ધીમે આહિસ્તા આદત પડી જશે. કાલ તો વહેલો સૂઈ ગયો હતો, 10:30 આસપાસ સૂઈ ગયો હતો. બટ યસ, ચાલો બાકી 12 વાગે સૂઈ. ઓકે, ચાલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. જો બ્લોગ કાંઈ ને કાંઈ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ગમે કરી દેજો પ્લીઝ. આપણે ગ્રોથ કરશું ચેનલની સરસ મજાની. અને હા, ચાલો બાય, ટેક કેર.